બધાને સદ દેવીદાસ, અમર દેવીદાસ. હવે તમે મારો ભાગ પેલો જોયો અને આજે આપણે ભાગ 2 ની વાત કરવાની છે, પરબધામના ઇતિહાસની, દેવીદાસ બાપુના ઇતિહાસની. તો આપણે છેલ્લે જોયું હતું કે મેં તમને છેલ્લે વાત કરી હતી ભાગ 1 ની અંદર કે શોભાવડલા ગામની પાદરમાંથી અમરબાઈનું વેલડું હાલતું થાય છે અને ગામની સ્ત્રીઓ એને વિદાય આપવા માટે આવી છે. ત્યારે એ વેલડું, ઉનાળાનો સમય છે, લૂ વાય છે, વૈશાખનો બળબળતો બપોર છે અને એ વેલડું ત્યાંથી ઉપડ્યું અને એટલો ત્યાં તડકો પડે છે, એટલો ત્યાં થઈ એને લૂ વાય છે અને એમ કહે છે કે હવે તો ક્યાંક લીલોતરી આવે ત્યાં આપણે થોડોક આરામ કરી લેવો છે અને બપોરા કરી લેવા છે. એટલે બપોરનો ટાઈમ હતો, એ ત્યાંથી નીકળ્યા અને ભેગું એનું ભાતોડિયું હતું, એમાં ઢેબરા હતા. વેલડું ત્યાંથી હાલતું થયું અને હાલતું 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 આ દત્તાત્રેયના ધૂણે આવે છે અને એને એમ થાય છે કે વાવડીની બાજુમાં જે ધૂણો હતો ત્યાં આવી અને વેલડું ઊભું રહ્યું. ત્યાં થોડીક લીલોતરી જેવું જણાણું એટલે ત્યાં એને એમ થાય છે કે હવે આપણે અહીંયા થોડોક આરામ કરી લઈએ, કારણ કે ત્યાં એ પરબની જે જગ્યા હતી ત્યાં પણ એને ખબર હતી કે અહીંયા ઘણા ખરા માણસો આવે છે અને આશરો લે છે. ત્યારે એવું વિચારી અને જયારે વેલડું ઊભું રાખે છે તો એમ કહે છે કે હાલો આપણે બધા નાહી ધોઈ લઈ, ખાઈ પી લઈ. અને જે અમરભાઈના સાસુ છે એમ કહે છે કે હું એ નાહી ધોઈ અને 2 માળા કરી લઉં. હજી આવી વાતો કરે છે તા આગળથી એ જે જુવાન છે એ આવે છે ઘોડી લઈ અને એમ કહે છે કે અહીંયા બહુ ઝાઝો ટાઈમ રોકાવાનો નથી, કે આપણે અહીંયાથી હવે નીકળી જવાનું છે. એટલે કે કેમ? કારણ કે એને કોકે કીધું હતું કે આ માણસો અહીંયા રોકાવાના છે, એને ખબર પડી ગઈ હતી. એટલે જુવાન અમરબાઈની ઘરેથી જુવાન હતો, એ સામો આવ્યો હતો અને એની માને એમ કહે છે કે આપણે નથી રોકાવું. એટલે પૂછે છે કેમ? તો કે આ દેવીદાસે તો આ જગ્યાને બંધવી મેલી છે. એટલે કે કાં? એ કે અહીંયા રક્તપિતિયાઓને લઈ આવ્યા છે અને એની કે સેવા કરે છે અને આખી જગ્યા બંધાય છે એ કે, એટલે આપણે અહીં નથી રોકાવું. આવી વાત કરે છે. પછી બધા પોતપોતાના કોઈ નાવા ધોવામાં, ખાવા પીવામાં બધા રોકાઈ જાય છે અને અમરબાઈના હાહુ અમરબાઈને એમ કહે છે કે તુંય નાહી ધોઈ અને ખાઈ પી લે. પણ અમરબાઈ છે એ વેલડામાંથી ઉતરી અને ધીમે 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 હાલતા થાય છે. તે હાલતા થયા તો એ જ્યાં જગ્યામાં ઉતરા ત્યાં અંદર એક એને આમ શીતળતા અનુભવી અને ઉતરા પછી ધીમે ધીમે હાલતા થાય છે ને તો ત્યાં જે જગ્યા હતી એની અંદર 2-3 ઝૂંપડા હતા, પાણીનો અવેડો હતો, કુંડી હતી, કૂવો હતો. આ બધું જોયું. 3-4 ગાયો બાંધી હતી. એટલે એ વાયડે ને વાયડે થોડાક આગળ આવ્યા અને એ ઝૂંપડી હતી એની પાસે જાય છે, પણ હજી વાયડે વાયડે હેલા જાય છે ને તો આ બાજુ મેં તમને ભાગ 1 ની અંદર વાત કરી કે દરિયાની અંદર નાખેલા એ ડોસીને જે દેવીદાસ લઈ આવ્યા હતા ઈ અંદર આશ્રમની અંદર લઈ આવ્યા છે. ઈ એને રૂના પોલથી ધીમે 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 કડવા લીમડાના પાણીથી એનો ઈ જે રક્તપિત્ત છે જ્યાં જ્યાં ભાઠા પડ્યા છે એ સાફ કરે છે. એની અંદરથી લોહી, પરુ, રસી નીકળે છે, એની વાસ આવે છે અને આ બધું એને ધીમે ધીમે સમજાવતા જાય છે. તો ઈ માજી છે, આ અમરબાઈ બધું સાંભળે છે, વાયડે હેલા જાય છે અને સાંભળતા જાય છે. ઈ માજી છે ને ઈ એમ કહે છે કે બટા તું મને આ આઈડમાં તને આ લાગશે, આ રોગ લાગી જાય તને, તો મને એડમાં એમ કે છે. તોય દેવીદાસ એને એનો સાફ કરે છે લોહી, પરુ ને રસી. પછી એમ કે છે એને નાના છોકરાની જેમ ફોલાવતા જાય છે અને નવડાવતા જાય છે અને એમ કે છે કે એમાં તમે જુવાન હતા તે તમારું કેવું રૂપ હતું એ કે. એટલે કે અરે રે કે હું તો કેવી કે લોટકી હતી, મારામાં કેવો જુસ્સો હતો એ કે, હું તો એ કે મારામાં કેવી તેવડ હતી, બબે એલું પાણી કે વાવે હું એક આયરે ભરી આવતી હતી અને ગામના માણસો તો મને હોથલ પદમણી કહેતા, એવું તો મારું રૂપ હતું. એટલે જ એમ કે છે દેવીદાસ કે આ રૂપ છે, આ જુવાનીના મધ છે એ ક્યારે બંધાઈ જાય એ કોઈને ખબર છે નહીં. પછી એ પાછા સમજાવતા જાય છે અને એમ કે છે કે માં કે હે મારી માય કે અમુક પુરુષોના ગર્ભ વેઠનારી, અનોધા દુઃખો સહેનારી, જનની નહીં દુખાવું હું માં, તમને નહીં દુખાવું હું, તમને નહીં દુખવા દઉં. તમમાં તો હું જોગ માયાનું અખિલ વિશ્વની ઈશ્વરીનું રૂપ જોઈ રહેલ છું માં. કે તમે કેટલા દુઃખો કે વેઠો છો અને આ તમારી સેવા કરી, આ તમને નવડાવી, તમારી સેવા કરી અને અમુક પુરુષ જાતના હું પાપ ધોઉં છું. આવા એ શબ્દ બોલે છે અને આ બધાય શબ્દ સાંભળતા અમરમાં ઠેઠી ઝૂંપડીમાં પૂગી ગયા. પછી એને નવડાવી ધોવડાવી અને એક લીમડાની જે પથારી હતી એમાં એ માળીને સુવડાવી અને એ જોડી લે છે.
અને એમ કહેશે કે હું જાઉં છું રામ રોટી લેવા, અને બાજુની ઓયડીમાં એક 8-10 વર્ષની દીકરી ઊતી છે, એને થોડોક આ રોગનો ચેપ લાગ્યો છે, તો એ રોવે અથવા હાથ પાડે ને માડી તો તું અહીંથી ઊતી ઊતી એને હોકારો દેશે. એમ કઈ જા પાછું વળીને જોઈએ ને તો ત્યાં અમરભાઈ ઉભા છે અને કહેશે, અરે કોણ છો તમે બેન, અહીં કેમ આવ્યા છો? એ કઈ બોલતા નથી. તો એ કહેશે કે અહીંયા ન હોય, તમે બહાર ગયા છો કે અહીંયા કેમ આવ્યા છો? કારણ કે એ જે માણસોની સેવા કરતા ને ત્યારે એ એકલા જ કરતા. એ બધા એના રક્તપીતિયાઓને નવડાવવું, એને જ્યાં જ્યાં દુખાવો થતો હોય એને મલમ લગાડવી, એ બધું એકલા કામ કરતા. એટલે કે તમે બહાર ગયા છો, પણ એ નથી જતા. અને આ બધી વાત સાંભળી, બધું એને જોયું, અને તઈ પોતાના અંગો ઉપરથી મંડે છે ઘરેણા કાઢવા. ઘરેણા બધા કાઢી કાઢીને ઢગલો કરે છે. તે દેવીદાસને એમ થયું કે આ જગ્યામાં ધરવા માટે દેશે, પણ કહેશે ના ના, કે આ અમારે કઈ જોતું નથી, કે અમે આવું કઈ લેતા નથી, એવું કહેશે. પણ અમરમાં કઈ બોલતા નથી. પછી એમ કહેશે કે મારે અહીંયા રોકાવું છે એમ, કારણ કે પાછળથી એને જે માણસો લેવા આવ્યા બધા એના સસરા પક્ષના, તઈ એ ઓલો જુવાન હતો ને, એ તો એનો ચોટલો પકડે છે. તે તરત અમરભાઈ એમ કહેશે છે ક્યાંય મને સરી મળશે? સરી લઈને ચોટલો કાપી નાખે છે. બધા ઘરેણા અંગેથી ઉતારી, નાકની ચૂક, હાથનો ચૂડલો અને ચાંદલો એના એ જુવાનને કહેશે કે હાલે, આ બીજી કોઈને તો પહેરાવી અને તું પૈણી જાય છે. એટલે એને ખબર પડી ગઈ કે હવે અહીંયા જ રોકાવાનું કહેશે. તઈ એના બધા મનાવે છે. અમરમાં માનતા નથી, અને એના સાસુ એમ કહેશે છેલ્લે કે અમે તને મરેલી માની લઈશું. એમ કરી અને છાતી કૂટતા કૂટતા 3-4 વાર હાય બોલી અને એ બહાર નીકળી ગયા. અને એ બધા પછી વૈયા ગયા. અમરમાં ત્યાં રોકાઈ ગયા. તઈ એ કવલી ગાયનું દૂધ 2-3 શેડું પાડી અને એક રામ પાત્રમાં દેશે અમરબાઈને, અને અમરબાઈ દૂધ પીવે છે. પછી એમ કહેશે કે હવે હું જાઉં છું તેલ કરવા, ટુકડો લેવા, પણ તમે છે ને આયા ન જાતા. ઈ કે તમે બીજું જગ્યાનું બધું કામ કરશો, પણ તમે આયા ન જાતા. એટલે કે આ ગાયું છે, એના વાસેડા છે, એને મીણ નાખવી, એને પાણી પાવું, સાણ વાહિદા કરવા, આ બધું તમે કામ કરશો, અને હું જાઉં છું ટુકડો લેવા. એમ કરી અને દેવીદાસ નીકળી ગયા. ત્યારે એ પછી તો થોડાક દિવસ દેવીદાસ એકલા જાય છે. પછી એમ કરતા કરતા અમરબાઈને એમ કહેશે કે તમે હવે ટુકડો લેવા જાઓ, કારણ કે દિન પ્રતિદિન જે આશ્રમ છે એની અંદર માણસો વધવા લાગ્યા છે. એ કોઈ સાધુ આવે, અભ્યાગતો આવે, કોઈ વટે માર્ગો આવે, મુસાફરી આવે, યાત્રિકો આવે, અને રક્તપીતિયાઓ પણ આવે અને ત્યાં આશરો લેશે. તો એ ધીમે 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 કરતા માણસો વધતા ગયા. એટલે ટુકડો પણ પછી તો વધારે લેવા જવો પડે. એટલે 1 કામ, 2 કામ, 3 કામ એમ કરી અને 2 ટુકડો માંગે અને લઈ આવી અને બધાને જમાડે. તઈ એક દિવસ બને છે એવું કે અમરબાઈ છે એ ટુકડો લેવા માટે બગેશ્વર ગામમાં જાય છે. અને ન્યાય ગયા તઈ એ બધા ઘેરે ઘેરેથી ટુકડા ઉઘરાવે છે, લે છે. તઈ કોઈને કોઈ નાયક જાય, કારણ કે દેવીદાસે કીધેલું હતું કે કોઈ પણ વરણનો માણા હોય આપણે બધાની ઘરે જવાનું, બધાની ઘરેથી આપણે ટુકડો લઈ આવો. એ બધાની ઘરે ટુકડો લેવા જાય છે. તે કોઈ એક માણા આવી અને એ ગામના કાઠી દરબારને જઈ અને એમ કહેશે કે આ અમરબાઈ કે આ ડાકણ કેવા કેવા શબ્દો એને કીધા છે. આ ડાકણ, આ જોગણ, આને તો આખું આ ગામ વટલાવી માર્યું. કે એ બધાની ઘરેથી રોટલો માંગવા ગયા, ઓના ઘરે ગયા, ઓના ઘરે ગયા. આનામાં તો કોઈ નાચ જાય ધર્મ જેવું કઈ છે જ નહીં, કે બધા ધર્મ એક કરીને આવું બધું બોલે છે. ત્યારે અમરબાઈ તો ત્યાંથી રોટલો લઈને નીકળી ગયા હતા. અને એ નીકળી ગયા અને હાંજનું ટાણું હતું. ધીમે 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 કરતા કરતા તો અંધારું થઈ ગયું. અને કોઈ જોઈ અને એના દરબારને કીધું. તે દરબાર એને કહેશે કે કરો ઘોડા તૈયારી, કે આજ તો એની વાહે જવું છે. એમ કરી અને કાઠીરાજના ઘોડા તૈયાર થયા અને એ માણસો લઈ અને ત્યાંથી નીકળ્યા. ત્યારે બાગડતા ધમા ધમા બાગડતા કરતા 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 ઘોડા અમરબાઈને આંબી જાય છે. તઈ થોડાક એક માનો ને કે રાયવાનું સેટું રહ્યું છે, તો એને એમ થાય છે કે હવે હું પકડી લઉં. પણ એમ જોત જોતામાં તો અંધારું થઈ ગયું. પણ એ સદદેવીદાસ એવો આગળથી અવાજ આવ્યો એટલે એને ખબર પડી ગઈ કે આગળ હાલી જાય છે. તે ઘોડાને થોડોક વેગ પકડાયો તો પાછળથી અવાજ આવ્યો કે સદદેવીદાસ. તો એને એમ થાય છે કે ઘડીક પાછળ અવાજ આવે, ઘડીક આગળ અવાજ આવે, આ કઈથી ક્યાંથી તરી ગઈ. કે પાછળ ઘોડા જાય, આગળ ઘોડા જાય, ઊભા રાખે, પણ એને ક્યાંય પકડાતા નથી, એને આંબા દેતા નથી. તે વાત એ કહેવાની છે કે તમે જો કે સત્ય છે એ પગપાળા જાતું અને અસત્ય છે એ ઘોડે ચડીને એવું હતું. કોઈ સત્યને આંબી નથી હતું. શું કામ? એની હારે સત હતું, એની હારે સત્ય હતું. એમ કરી અને આ અમરમાં છે એ ઠેઠ ધારી ગુંદારીની ધાળ વટાવી પીપળિયાને વાહે મૂકી અને એ આવી ગયા પરબની અંદર. પરબની અંદર આવી ગયા તે જોયું વાહે ફરી તો 2 ઘોડે સવારો છે. કે ઓહો,
કે આવો આવો કે, કારણ કે એને તો અતિથિઓ આવતા હતા, વટેમાર બોય આવતા હતા, એટલે કે આવો અંદર એ કે, એટલે કે અમે ભૂલા પડ્યા છીએ. ઈ કે હા, ઈ કે હવે તો રોકાવું જ પડશે અહીંયા, ઈ કે રસ્તો ચડતો નથી, અમે ભૂલા પડ્યા છીએ. ઈ જ હતા હો, જે વાહે થયા હતા ને ઈ જ ઘોડાવાળા હતા. પછી એને ઝાપો ખોલ્યો, અંદર ગયા ને બધાય, કારણ કે ઈ જે રક્તપિત્યા હતા ને એને આ લોકો શું કહેતા, હરિના બાળુડા, આવો શબ્દ એને પ્રયોજતા હતા કે આ બધા હરિના બાળુડા. ત્યારે એ બધા હરિના બાળુડા એમ કેવા માંડ્યા, માં અમને હોરવતું નહોતું, તમે બહુ મોઢું કર્યું, આજ બાપુ નથી, અમને હોરવતું નહોતું. એટલે કે કેમ બાપુ ક્યાં ગયા? કે એટલે કે જુનાગઢના સિપાહી આવ્યા હતા ને એને લઈ ગયા છે કે બાપુને. અને ઓલાને ખબર પડી ગઈ કે ઠેક આજ તો આ એકલી જ છે. બે આવ્યા હતા અંદર, ખવડાવ્યું. તો થયું કેવું, અમરબાઈએ પોતાના જે રોટલા બધી લઈને આવ્યા હતા એ જોડી એને ઠેલવી ને, તો એ બાળુડાને એમ કહેતા હતા કે જો આ રાણપુર ગામનો છે, આ ઘંટિયાણનો છે, આ બગેશ્વરનો રોટલો છે, આ ગુંદાળીનો છે. તઈ એને એમ થયું ઓલા કાઠીઓને કે ઓહો હો, આ કેટલા રોટલા એને ભેગા કર્યા, કી ગામના ને કી ઘરના ને, કોઈ કી પટેલના, કી આ જ્ઞાતિના, કી આ જ્ઞાતિના, બધી નોખી નોખી જ્ઞાતિઓના નામ લઈ લઈ કે આ રોટલો આનો છે. પછી એક રોટલો જોઈને એમ કહેશે કે આ રોટલો આપને નહીં ઓંધરે, આ આપણે ગવત્રીને ખવડાવી દઈએ. અને બધાય જમે છે. સાંજ પડી, કુવાનું ટાણું થયું, તો એની જે ઝૂંપડી હતી એનાથી આગળ થોડોક અતિથિઓ માટે એક આશરો બનાવેલો હતો, ત્યાં જઈ અને આ બે માં જે કાઠીઓ હતા એની માટે પથારી કરવા જાય છે. એ પથારી કરે તો એ હાથ ફેરવે, ખાટલો ઝાપટો, ગોદડા ઝાપટા, અને ક્યાંય ગાંઠા ગબડા નથી ને એવી રીતે એને પથારી કરી. પણ ત્યાં એ ઓલો કાઠી છે ને ત્યાં વાહે પૂગી ગયો. જઈ બાયણું બંધ કરી અને બાયણાને ટેકો દઈને ઉભો હતો. અને અમરબાઈએ પથારી કરી અને જઈ એને પાછું વાળું જોયું, તેને ખબર પડી કે અહીંયા ઉભો છે. તો એટલું જ અમરબાઈ બોલ્યા કે સત દેવીદાસ, અને ઓને માથામાં હબાકો આવ્યો. પાછું બોલ્યા સત દેવીદાસ. તો આ એમ કહેશે કે આ કઈક વસીકરણ કરેલું છે, તું બોલમાં, તું આ શબ્દ બોલશો ને મને હબાકા નાખે છે શરીરમાં. અને એમ કરતા કરતા માણી પથારી ઊંચી પૂગ્યો, અને પથારીમાં પૂગ્યો ને તો માથા એને હબાકા મીંડા લેવા, એટલું એને માથું મીંડું દુખાય, એટલું માથું મીંડું દુખાય. અને એ પછી હુઈ જાય છે. અમરબાને કે ઝાપેથી હાથ કર્યો કે સત દેવીદાસ. અમરબા ઝાપે ગયા. કોણ છે? જોયું તા સાદુળ હતા, સાદુળ કુમાર. ઈ કે હાંભળું તું વાવડ આવ્યા કે તમારી વાહે કોઈ ઘોડા લઈને જતા? ઈ કે ના બાપા કોઈ નથી. ઓલો સાંભળે છે અંદર હુતો કાઠી કે આજ તો આવી બન્યું. ઈ કે તે અમરમાં એમ કહેશે કે ના ના, ઈ કે કોઈ મારી વાહે નથી થયું. ઈ તો ઈ કે ઓલા ભૂલા પડેલા વટે માર્ગો હતા એમ કહી અને સાદુળ ત્યાંથી નીકળી જાય છે. એને કીધું, એને ખબર હતી કે આજે અહીંયા ઝૂંપડીની અંદર, આશ્રમની અંદર દેવીદાસ નથી, અમરભાઈ એકલા છે અને કોઈ એની વાહે ઘોડા લઈને થતા એવા સમાચાર મળ્યા હતા, એટલે અહીંયા આવ્યા. અને આ બાજુ એ જે દેવીદાસ છે એને લઈ ગયા હતા. આજે પહેલી રાત એવી હતી અમરમાની આશ્રમમાં આવ્યા પછી ની કે એકલા હતા. દેવીદાસ બાપુ નહોતા, કારણ કે દેવીદાસ બાપુ તમે કયો તો એને બાપનો પ્રેમ એમાંથી મેળ્યો તો, માતાનો પ્રેમ મેળ્યો તો. આજે એને માં અને બાપ બેયની એને યાદ આવે છે કે આજ મારા બાપુ નથી, આજ મારા બાપુ નથી, એવી એને યાદ આવે છે. કારણ કે આજ પહેલી વાર એને એકલા રોકાવાનું થયું. આમ કરતા 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 સવાર પડે છે. હવે જે આગળની વાત છે એ હું તમને ભાગ 3 માં કહીશ. ભાગ 1 તમે ખૂબ જોયો, ઘણા ખરા માણસોએ જોયો, લાઈક શેર સબસ્ક્રાઇબ કર્યો. તો આ ભાગ 2 પણ તમે જોજો, અને આગળનો ઇતિહાસ જોવા માટે, જાણવા માટે ભાગ 3 તમે જોજો.